પાણિયારીએ દીવો કોનો અને શેનો કરવો? પાણિયારીએ દીવો કરવાથી શું લાભ થાય છે, અને જો પાણિયારીએ દીવો તમે ન કરો તો શું નુકસાન થાય છે? જય માતાજી મિત્રો, જય ગુરુદેવ. આપ તમામ મિત્રોનું આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં દિલથી હાર્દિક સ્વાગત કરું છું અને એવી આશા રાખું છું કે સદાયને માટે આપ હેમખેમ સર્વકુશળ રહો તેવી ગુરુદેવને માતાજીને પ્રાર્થના હું કરું છું. મિત્રો, પાણિયારીએ દીવો પિતૃઓનો એટલે કે પૂર્વજ દેવનો કરવો. પાણિયારીએ દીવો કરવાથી આપણા જીવનમાં ઘણા બધા લાભ થાય છે, અને જો પાણિયારી દીવો તમે ન કરતા હોય તો આપણા જીવનમાં ન ધારો એવું ઘરમાં દુઃખ આવે છે. આ સીધી વાત છે. હવે આપણે પાણિયારી દીવો કરો એવા ઘણા લોકોથી તમે સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું હશે અને કોઈના જોડે તમે સાંભળ્યું પણ હશે. કોઈ કથાઓમાં, કોઈ ભજનોમાં, કોઈ સંતવાણીમાં, કોઈ ગુરુજનો જોડેથી, કોઈ સાધુ સંતો જોડેથી, કોઈ ભક્ત જોડેથી. પણ આપણે સીધી અને સચોટ માહિતી આપણે આ વિડીયોમાં આપવાની છે. તમે આ વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે પૂરી માહિતી તમને મળશે અને અધૂરી માહિતી તમને વિનાશ નોતરે છે. અડધી સાંભળો અને અડધું તમે ન સાંભળો તો તમને કશું ખબર પડશે નહીં, અને જો અધૂરું જ્ઞાન સાંભળીને તમે કોઈ કાર્ય કરવા જશો તો તમે એ કાર્યમાં નિષ્ફળ થશો. એટલા માટે પૂરો વિડીયો જોવા હું વિનંતી કરું છું. હવે મિત્રો, પ્રશ્ન એ છે કે પાણિયારીએ કોનો દીવો કરવો? તો પાણિયારીએ પૂર્વજ દેવનો દીવો કરવો. પૂર્વજ દેવ એટલે કે આપણા વડીલો હોય, આપણા માતા પિતા હોય, એમના વડદાદાઓ, પૂર્વજો જે અત્યારે આ દુનિયામાં ન હોય. હવે એ પૂર્વજનો જો તમે દીવો કરો તો એ પ્રસન્ન થાય. પણ કેમ થાય એ લગભગ તમને 99% લોકોને ખ્યાલ નહીં હોય. કારણ કે આપણા પહેલાં આપણા માતા પિતા, આપણા માતા પિતાના પહેલાં આપણા દાદા દાદી, દાદા દાદીના પહેલાં આપણા પૂર્વજો, એમણે આપણા કુળદેવીમાંની ભક્તિ કરી હોય. આપણી પેઢીમાં એમણે કોઈ ધર્મ કર્યો હોય, કોઈ પુણ્ય કર્યું હોય તો કુળદેવીમાં રાજી થાય. અને જેના ઘરમાં કુળદેવીમાં રાજી થાય એના ઇતિહાસ તમે જોઈ લેજો મિત્રો. કોઈ દિવસ ઘરમાં દુઃખ નહીં હોય. બાળકો સુખી હશે, પરિવાર સુખી હશે, ઘરે ગાડીઓ, બંગલા, માલ, મિલકત, ઢોર, ઢાંખર, લીલી વાડી, ખેતર, પાદર અને ચારેય બાજુ દશેક દિશામાં એનું નામ ગુંજતું હશે. પણ જ્યારે કુળદેવીમાં રાજી હોય ત્યારે, પ્રસન્ન હોય ત્યારે. એટલા માટે પાણિયારીએ પૂર્વજ દેવનો કેમ કરવામાં આવે છે? કારણ કે આપણા પહેલાં, આપણા માતા પિતા પહેલાં, દાદા દાદી પહેલાં પૂર્વજોએ કુળદેવીમાંની પૂજા, ભક્તિ, પુણ્ય, ધર્મ, કર્મ કર્યું હશે. એમના પુણ્યના પ્રતાપે આ પેઢી ઉજાગર થાય. એટલે પૂર્વજ દેવને પહેલાં એટલા માટે દીવો કરવામાં આવે છે, કારણ કે જો તમારી પેઢીમાં દયા, ધર્મ ના હોય તો કશું ના થાય. દયા ધર્મનું મૂળ છે. તો આપણા હૃદયમાં દયા હોવી જોઈએ. કર્મ સત્ય હોવું જોઈએ, એટલે કે કોઈ સારું કર્મ હોવું જોઈએ, કોઈને નડો ના એવું કર્મ. બાકી દુનિયામાં તો તમે બધું દુનિયા તમને શીખવાડી દે છે, પણ સત્ય ધર્મ કરવું, સત્યના માર્ગે રહેવું એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. તમે દીવો પાણિયારીએ પિતૃઓનો કરો તો તમારા ઘરમાંથી દુઃખ, દરિદ્રતા, ગરીબી, કોઈ શારીરિક બીમારી, ઘરમાં કોઈ અણવિઘ્ન આવતું હોય, કોઈ મુશ્કેલી આવતી હોય તો એમાંથી તમને મુક્તિ મળે છે. કારણ કે પિતૃઓ રાજી છે, અને પિતૃઓ રાજી હોય તો કુળદેવીમાં રાજી હોય, એટલે કોઈ વિઘ્ન આવવા દે નહીં. તમારો ધંધો સારો ચાલે, વેપાર સારો ચાલે, બાળકોના લગ્ન થઈ જાય, તમારા કદાચ ભાઈઓમાં, કુટુંબમાં, પરિવારમાં અણબનાવ હોય તો એ સીધું થઈ જાય. એટલે કે તમે એકતા રાખીને જીવી શકો, સુખમય જીવન જીવી શકો. આ બધા ઉપાયો દીવો કરવાથી પ્રાપ્ત થાય છે પૂર્વજનો.
પૂર્વજની કૃપા થાય તો આ બધું તમારા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે. હવે મિત્રો વાત કરીએ કે દીવો પાણીયારી કરો એ પહેલાં તમારે જુઓ પાણીયારું જે ઘરનું હોય ત્યાં આગળ સ્વચ્છ રાખવાનું, સાફ સફાઈ કરી દેવાની. બીજું કે પાણીયારી તમે નિત્ય પાણી ભરવું જોઈએ, તાજું પાણી રોજે ભરવું જોઈએ માટલામાં કે તમારી જે પાણીયારી હોય ત્યાં આગળ. બીજું કે પાણીયારી તમે દીવો કરો ત્યારે સવારમાં તમે પાણી ભરો, ઘરમાં સ્ત્રીઓ હોય, માતાઓ હોય, બહેનો હોય, વડીલો હોય એ પાણી ભરતી હોય, પછી તમે નાહી ધોઈ ને સ્વચ્છ કપડાં ધારણ કરી અને પૂર્વજનો દીવો કરો. એ વખતે જે ઘરનો મોભી વ્યક્તિ હોય એટલે કે ઘરમાં જે સર્વશ્રેષ્ઠ મોટો માણસ હોય એ દીવો કરી શકે, અન્ય પણ કરી શકે, પણ જે મોભી હોય એનું મહત્વ વધારે હોય છે. તો એ દીવો કરે એટલે એના મનમાં જે ભાવ હોય, જેવી શ્રદ્ધા હોય, જેવો મન પવિત્ર હોય, શુદ્ધ હોય, નિસ્વાર્થ ભક્તિ હોય, આખા પરિવારમાં એના પર જે ભાવ હોય અને એ ભાવથી જે પૂજા કરે કે મારું કુટુંબ, મારો પરિવાર સુખમય આનંદમય જીવન જીવે એવા પૂર્વજદેવ અમને આશીર્વાદ આપો. યાધિ વ્યાધિ ઉપાધિથી દૂર કરો, સદબુદ્ધિ આપો, દુશ્મનોથી દૂર રાખો અને જે સગાવાલા સ્નેહીજનો અમને સામેથી મળે, કોઈ ધંધાના અમને કોઈ લાભ થાય એવા માણસ અમને સામેથી મળે, કોઈ શુભ સંકેત મળે, ગુરુજનોના, વડીલોના, પૂર્વજદેવની, કુળદેવીમાની કૃપા અમારા પર થાય એવા ભાવથી જો મોભી જે હોય એ પૂર્વજનો દીવો કરતી વખતે શુદ્ધ ભાવ રાખે, નિસ્વાર્થ ભાવ રાખે તો પૂર્વજની કૃપા ચોક્કસ થાય છે. તો આ રીતે દીવો કરશો તો તમારો બેડો પાર થઈ જશે. અને ઘરની સ્ત્રીઓ પણ પૂર્વજ દેવનો દીવો કરી શકે, પણ ક્યારે? સવારમાં વહેલા ઊભા થાવ, નાહી ધોઈ સ્વચ્છ કપડાં ધારણ કરો, પાણીયારીએ સ્વચ્છતા રાખવી, અગરબત્તી કરો, દીવો કરો, કરી શકો. પણ ઘરની સ્ત્રીઓએ માથા પર ઓઢવું ખૂબ જરૂરી છે, કારણ કે પાણીયારી દીવો થાય એટલે પૂર્વજો ત્યાં હાજર હોય, પાણીયારી શીતળતા હોય, ઠંડક હોય, એટલે ઠંડકમાં સર્વ દેવોનો ત્યાં વાસ હોય, પૂર્વજનો દેવનો વાસ હોય તો બધા જ દેવો ત્યાં હાજર હોય. તો મિત્રો પાણીયારી દીવો કરો, આ બધી બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. હવે મિત્રો વાત કરીએ કે પાણીયારી તમે દીવો કરો એમાં શું શું જોઈએ. પહેલાં તો માટીનું કોડાયું, સરસોનું તેલ અથવા તમે કોઈ પણ પ્રવાહી તેલ વાપરી શકો છો. ખાસ કરીને સરસોનું અને જો તલનું તેલ હોય તો તે અતિ ઉત્તમ ગણાય છે. એમાં 2 સફેદ તલ લેવાના છે. કહેવાય છે ને કે તલની જો તમે આહુતિ આપો તો તે તમારું ફળ ચોક્કસ મળે છે. એટલા માટે તલ 2 અંદર મૂકવા જોઈએ. દિવેટ આડી રાખો કે ઊભી રાખો એનું કોઈ મહત્વ નથી હોતું, પણ તમારો જે ભાવ હોય એ પ્રમાણે તમને ફળ મળે છે. માટીનું કોડાયું હોય તો ચાલે, પિત્તળનું હોય તો ચાલે, ત્રાંબાનું હોય તો ચાલે. તેલ તમે તલ, સરસો બધું વાપરી શકો, પણ કહેવાનો મારો સીધો અર્થ એ છે કે ભાવ આપણા અંદરનો જે શ્રદ્ધા હોવી જોઈએ, જે આપણો વિશ્વાસ હોવો જોઈએ એ પવિત્ર હોવો જોઈએ અને નિસ્વાર્થ હોવો જોઈએ, તો તમને પૂર્વજદેવની કૃપા પ્રાપ્ત થાય. એટલા માટે આ વિડીયોમાં તમામ મિત્રોને સમજવાની કોશિશ કરી છે. મળતી માહિતી મુજબ મેં આ વિડીયો બનાવવાની કોશિશ કરી છે. કદાચ જો બોલવામાં ક્ષતિ થઈ ગઈ હોય, કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરવા વિનંતી કરું છું. અને બની શકે મિત્રો તો કોઈને મદદ કરજો, કોઈને ખવડાવજો, કોઈ સાધુ સંતને આશરો, કોઈ ભિક્ષુકને દાન, અને અથાશક્તિ જો ચકલાઓને ચણ, તો જુવાર છે, બાજરી છે, ચોખા છે, ચકલાઓને ખવડાવવા જોઈએ. કૂતરાને રોટલી, ગાયને ઘાસ, બની શકે એટલું કોઈનું ભલું કરવું જોઈએ, કોઈ ગરીબની મદદ કરવી જોઈએ. આ બધા જો તમે કાર્યો તમારી પેઢીમાં તમે કરશો તો જીવનમાં કોઈ દિવસ તમારી પડતી નહીં આવે, પણ તમારી ચડતી જરૂર થશે. સોનાનો સૂરજ જરૂર ઉગશે, એટલું હું કહેવા માગું છું. બની શકે તો નિસ્વાર્થ ભક્તિ કરજો, નિસ્વાર્થ કોઈની સેવા કરજો, કોઈની મદદ કરજો. અથાશક્તિ કુદરતે ભગવાને તમને ઘણું બધું આપ્યું હોય, પણ જો તમે ધર્મના કાર્યમાં 1 રૂપિયા પણ ન વાપરો તો જિંદગી નકામી ગણાય છે. અને કદાચ જો તમે ધર્મના કાર્યમાં વાપરો છો તો એના ઇતિહાસ તમે જોઈ લેજો
એ પેઢી સુખી હશે, સંપન્ન હશે. એટલા માટે જેના પર પૂર્વદેવની કૃપા થાય, માં કુળદેવીની કૃપા થાય, તો મિત્રો ધર્મના માર્ગે જરૂર રહેજો. હિન્દુ સનાતન ધર્મમાં કહેવાય છે કે જે સાચા અને સત્ય ભાવથી હોય છે તો સત્યનો જ વિજય થાય છે. એટલા માટે દુઃખ પડે પણ દુઃખથી હારવું નહીં, એનો સામનો કરવો. મુશ્કેલી આવે પણ મુશ્કેલીથી હારવું નહીં, એનો સામનો કરવો. દરેક પરિસ્થિતિમાં જે વ્યક્તિ અડગ અને નિષ્ઠ દ્રઢ ભાવથી એનો સામનો કરે છે તો એ વ્યક્તિનો 100% વિજય થાય છે. મિત્રો તડકો છાયો તો જીવનમાં આયા કરે, પણ દુઃખથી ગભરાવું નહીં અને સુખથી છલકાઈ ન જાવ. આ ભાવ જે માણસ સમજે છે, વિચારે છે, એના ઇતિહાસ તમે જોઈ લેજો. 100% એ લોકો જીવનમાં સફળ થાય જ છે. કુટુંબમાં ભાઈચારો રાખજો, ભાઈ બહેનમાં પ્રેમ રાખજો, માતાઓ બહેનો વડીલો ઘરમાં કુટુંબમાં એક સંપ મળીને રહેજો, એકતા રાખજો અને ઘરનું જીવન સ્વર્ગ જેવું બનાવજો. ઘરમાંથી નકારાત્મક દૂર કરી દેજો. કઈ રીતે? કે તમે જે બોલો એ વાણીમાં મીઠાશ હોવી જોઈએ, નમ્રતા હોવી જોઈએ, તો બીજાને ગમે. પણ જો તમારો સ્વભાવ ગુસ્સાવાળો હશે, તમારો તોછડો સ્વભાવ હશે, તો તમને કોઈ ગમશે નહીં, તમે પણ બીજાને નહીં ગમો. એટલા માટે મીઠું બોલો, સારું બોલો અને બીજાને ગમે એવું બોલો. ઘરમાં બોલો, બહારે બોલો, ધંધામાં જો બોલો, વેપારમાં બોલો, કોઈ પણ જગ્યાએ વાણી મીઠી હોવી જોઈએ અને સકારાત્મક હોવી જોઈએ. કહેવાય છે કે તમે જેવું વિચારો એવું જ થાય છે. તમે જેવું વિચારો એવું જ થાય છે. એટલા માટે હંમેશા પોઝિટિવ વિચારો, સકારાત્મક વિચારો. તો એવી આશા રાખું મિત્રો કે આપના જીવનમાં ખુશહાલી આવે, પૂર્વજોની કૃપા થાય, માતાજીની કૃપા થાય, એવી આશા રાખું છું. કોમેન્ટ બોક્સમાં ઓમ પિતૃદેવો ભવ, ઓમ માતૃદેવો ભવ લખવા વિનંતી કરું છું. તમારા કુળદેવીનું નામ લખવા વિનંતી કરું છું. અને એવી આશા રાખું છું કે આ વિડીયો તમે તમારા બીજા મિત્રોને શેર કરજો. જય ગુરુદેવ, જય માતાજી.